હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ફ્રેન્ડ્સ. તો ઉનાળાની ગરમીમાં કાળઝાળ ગરમીમાં લૂ ના લાગે અને ઠંડક આપે એવું કાચી કેરીનું શરબત. તો ચાલો બનાવીએ કાચી કેરીનું શરબત અને આમપનું. તો મીઠું પનું કાચી કેરીનું બનાવવા માટે અહીંયા આપણે કાચી કેરી આપણે લઈ લીધી છે અને તોતાપુરી કેરી આપણે લીધી છે. એટલે બહુ ખાટું નહીં અને બહુ એવું નહીં, મીઠું એટલે એકદમ શરબત બહુ જ સરસ બને આમપનું. તો અહીંયા આપણે કાચી કેરી લઈ લીધી છે. આપણે 3 વ્યક્તિ માટે આપણે બનાવીશું. તો એના માટે આપણે કેરીને આ રીતે આપણે બધી રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે. તો કેરી બધા જ આપણે આ રીતે ગોટલી તમે જોઈ શકો, આ કેરી આપણે તોતાપુરી છે અને ફરી પાછી આપણે આ રીતે બધી કટ કરી લઈશું. તો ચાલો બનાવીએ આપણે. અને એના માટે આપણે એક મિક્સર જાર લઈ લઈશું. તો મિક્સર જારની અંદર આપણે બધા ટ્રાન્સફર કરી દઈશું. તો બધા જ અંદર લઈ લીધા છે અને સાથે હવે આપણે ઉમેરી દઈશું. તો આ કેરી એકદમ ઠંડક આપે છે શરબત, અને સાથે આપણે થોડા ફુદીના ઉમેરીશું અને થોડા આપણે લીલા ધાણા ઉમેરીશું. તો આ રીતે બહુ જ ટેસ્ટ એવું લાગે છે. તો ધાણાને પણ આપણે થોડા નાના નાના કટ કરી લઈશું, એટલે પીસવામાં સરસ એવો પીસાઈ જાય. અને એક રસ ધાણા પણ આપણે એને ઠંડક આપે છે આયરન માટે, અને ફુદીનો આપણને પચવા માટે, અને કેરી પણ આપણને ઠંડક, અને સાથે આપણે એક લીલું મરચું લઈ લઈશું. એટલે આપણને ટેસ્ટમાં એટલો સરસ લાગે કે આપણને તીખો, ખાટો, મીઠો. તો આ રીતે આપણે કેરીને પીસી લેવાનું છે. તો અહીંયા મિક્સર જારની અંદર આપણે કેરી બધી લઈ લીધી છે અને મિક્સરમાં આપણે એને એકદમ ફાઇન આપણે પીસી લઈશું. તો મિક્સર આપણે ઓન કરી દઈશું. તો તમે જોઈ શકો છો, તો એકદમ જ આપણે ઝીણું તમે જોઈ શકો, સરસ આપણો કેરી બધી પીસાઈ ગઈ છે. અને હવે એને લઈ લઈશું એક નાનું એવું વાસણની અંદર. તો મિક્સર જાર ખોલીને આપણે ચેક કરી લઈશું કે કેવી કેરી આપણી પીસાઈ ગઈ છે. તો સરસ એક રીતે ફાઇન પીસી, અને હવે આપણે આ રીતે, અને આપણે મિક્સર જારનું બાઉલ હું અંદર પાણી થોડું ઉમેરીને, પાણી પણ આપણે ઠંડુ પાણી ઉમેરીશું. તો આ રીતે મિક્સર જાર મેં પાણી ઉમેરી દીધું છે. અહીંયા આપણે 3 ગ્લાસ સર્વ કરીશું. તો આ રીતે કેરી સરસ આપણી અંદર, અને થોડા નાના નાના ટુકડા પણ છે, એટલે ખાવામાં પણ બહુ સરસ લાગે. તો હવે આપણે ઉમેરી દઈશું થોડો ગોળ. તો ગોળ પણ આપણને થોડું શક્તિનું કામ કરે છે, અને ગોળ પણ આપણને આયરનમાં અને સ્ફૂર્તિ, અને ગોળ ખાવામાં પણ શક્તિવર્ધક છે. એટલે ગોળનો એક આપણે નાનો 50 ગ્રામ જેટલો ટુકડો લઈ લીધો છે. અને આ રીતે હવે આપણે થોડી મીઠાશ માટે આપણે થોડું સાકર કે તમે કંઈ પણ તમે ઉમેરી શકો છો. તો અહીંયા આપણે 3 ચમચા જેટલું મેં અહીંયા સુગર લઈ લીધી છે. તો હવે એમાં સૂકા મસાલામાં અહીંયા આપણે જીરું પાવડર, વરિયાળી પાવડર લઈ લીધી છે, સંચળ પાવડર લઈ લીધો છે, અને જીરું પાવડર, તો જીરું પાવડર મેં અહીંયા શેકીને લઈ લીધો છે. અને હવે આપણે એને બધું મિક્સ કરી દઈશું. તો આ રીતે કેરીનો શરબત બનાવવાથી બહુ જ ટેસ્ટ લાગે છે. અને એક તો આપણને ગરમીની લૂ નથી લાગતી હોતી, અને કાળઝાળ ગરમી હોય તો પણ તમે આ ડ્રિંક પીવો તો તમને શરીરમાં સ્ફૂર્તિ, શક્તિ, અને ખાવામાં પણ પીવામાં પણ બહુ જ સરસ લાગે છે, અને તાકાત આપે છે, અને શરીરમાં ગરમી પણ થવા નથી દેતું. તો હવે આપણે થોડું સાદું મીઠું ઉમેરીશું. તો આ રીતે હવે બધું આપણે મિક્સ કરી દીધું છે. ગોળ પણ સરસ રીતે ઓગળી ગયો છે, અને હવે આપણું શરબત તૈયાર છે. તો હવે એને આપણે સર્વિંગ કરી લઈશું. તો સૌ માટે અહીંયા આપણે ગ્લાસ લઈ લીધા છે. ગ્લાસમાં હવે આપણે ઉમેરી દઈશું. હું અહીંયા આઈસ થોડા લઈ લઉં છું, અને અહીંયા આઈસ ઉમેરવાથી બહુ જ ટેસ્ટ અને ઠંડક લાગે છે. અને આ ઠંડો ઠંડો શરબત હવે સાથે થોડી પાકી કેરીના ટુકડા હું અહીંયા લઈ લઉં છું. તો અહીંયા પાકી કેરી આપણે થોડી લઈ લીધી છે, એટલે થોડું થોડું ખાવામાં પણ મજા આવશે, અને પીવામાં પણ બહુ મજા આવશે. તો હવે આપણે અહીંયા સર્વ કરવા માટે તૈયાર છે. તો હવે આપણે શરબત, આપણે કાચી કેરીનો શરબત અંદર આ રીતે હવે આપણે ગ્લાસ ભરી લીધા છે, અને તમે પીઓ અને બનાવો મિત્રો. કોઈ પણ જો ઘરે મહેમાન આવ્યા હોય
કે કોઈ પણ ગેસ્ટ આવ્યા હોય કે આપણે ઘરમાં એકલા બધા બેઠા હોય તો પણ તમે આ બનાવીને પી શકો છો. તો કાળઝાળ ગરમીમાં ઠંડક આપનારું કાચી કેરીનું શરબત તો હું અહીંયા પુદીનાથી એને ગાર્નિશ કરી દઉં છું. તો છે ને મિત્રો, પુદીના કેરીનું શરબત તો બનાવજો મિત્રો. મારી રેસિપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જો તમે વિડીયોમાં નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગીતાની રસોઈ. ધન્યવાદ મિત્રો.